નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશ સેમ 1માં યુનિટ 1 વિની સ્માઇલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથી પૂરીશું. સ્વાધ્યાયપોથી પૂરતા જાઓ, મારી સાથે સરસ અક્ષરે લખતા જાઓ. તે તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 છે, ફકરો વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચાલો ચાલુ કરીશું. ફકરો વાંચી જાઓ અને પહેલો પ્રશ્ન જુઓ. હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વિની? તો લખો તેજસ્વિની વોઝ 12 years old. બીજું, વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર? તો લખો હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તો યુ ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ? તો લખો ધ બાઇસિકલ વોઝ a unique bike. It was blue in color. It had a soft seat, a little bell and a rear view in mirror. ચલો હવે સાચો વિકલ્પ પસંદ કરી ઓપ્શન લખો. વેન ઇઝ તેજસ્વીનીઝ બર્થડે? તો લખો એમાં 11 એપ્રિલ 2011. હુ ગિફ્ટેડ તેજસ્વીની અ બાઇસિકલ? તો એમાં લખો સી ફાધર. ત્રીજું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ફોલ્સ અબાઉટ ધ બાઇસિકલ? તો લખો ડી, ઇટ હેઝ અ હાર્ડ સીટ. ચોથું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ? તો એમાં લખો બી, યુનિક. ચલો હવે બીજો ફકરો વાંચો અને પ્રશ્ન લખીશું. હાઉ ડીડ તેજસ્વીની ફીલ વેન સી સો હર બાઇસિકલ? તો લખો વેન સી સો હર બાઇસિકલ સી ફીલ્ડ પ્રાઉડ. બીજું, વે ડીડ તેજસ્વીની ગો? તો લખો તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેંક. ત્રીજું, હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર? તો લખો ધ પાથ ઓન ધ રિવર બેંક વોઝ રફ. હવે ઓપ્શન લખો. ચાલો પહેલામાં લખો બી, બીજામાં લખો સી, ત્રીજામાં બી અને ચોથામાં એ. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે એ જ પ્રમાણે ત્રીજા ફકરાના પ્રશ્ન જવાબ લખીશું. જો, વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તો લખો તેજસ્વીની નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. બીજું, વોટ હેપન્ડ વેન તેજસ્વીની પુશ ધ રેડ બટન? તો લખો વેન તેજસ્વીની પુશ ધ રેડ બટન ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રેર વ્હીલ. ત્રીજું, વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ? તો લખો તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ ધ ફેન સ્ટાર્ટેડ rotating. ચોથું, વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ? તો લખો વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ તેજસ્વીની પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. ચાલો વિકલ્પ લખો. વેર વોઝ ધ રેડ બટન? તો લખો બી, નિયર ધ બેલ. લખો નોટિસ્ડ મીન્સ? તો લખો એમાં ડી, સો. ત્રીજું, અ ફેન કેમ આઉટ ઓન ધ? તો લખો એમાં બી, રેર વ્હીલ. ચોથું, વિચ વર્ડ સો ધેટ ધેર વોઝ મેજિક? તો લખો એમાં બી, લો એન્ડ બી હોલ્ડ. ચાલો ચોથો પેરેગ્રાફ વાંચી જાઓ. ચાલો પ્રશ્ન જવાબ લખીશું. વોટ વોઝ અ મિરાકલ? તો લખો ધ બાઇક's front wheel rose from the ground. That was a miracle. How high did the bike go? તો લખો the bike went up to 50 meters high. Why was તેજસ્વીની thrilled? તો લખો તેજસ્વીની thrilled because the bicycle was flying. ચાલો હવે ઓપ્શન લખો. પહેલામાં લખો બી, બીજામાં લખો એ અને ત્રીજામાં લખો સી. ચાલો પાંચમા પેરેગ્રાફ વાંચી જાઓ. એમાં લખો પ્રશ્ન જવાબ. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તો લખો તેજસ્વીની સો અ બોટ ઇન ધ રિવર. બીજું, વોટ ડીડ તેજસ્વીની સી ઇન હર સ્કૂલ? તો લખો તેજસ્વીની સો લીવ્સ ઓફ ટ્રીઝ ઓન હર સ્કૂલ્સ રૂફ. લખો વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડ? તો લખો તેજસ્વીની ડિસાઇડેડ ટુ ક્લીન હર સ્કૂલ્સ રૂફ. ચાલો હવે વિકલ્પ લખો. પહેલામાં લખો બી, બીજામાં લખો એ અને ત્રીજામાં લખો ડી. ચાલો હવે છઠ્ઠો ફકરો વાંચીને પ્રશ્ન જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો. વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તો લખો તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. બીજું, વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તો લખો તેજસ્વીની નોટિસ્ડ અ ફ્લક ઓફ બર્ડ્સ ઓન હર વે. ત્રીજું, વોટ ડીડ તેજસ્વીની ડુ? તો લખો તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. ચોથું, વોટ હેપન્ડ વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ? તો લખો વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ધ ફેન સ્ટોપ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. પાંચમું, વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન? તો લખો વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પ લખો. પહેલામાં લખો તેજસ્વીની વોઝ ફ્લાઇંગ? તેમાં લખો ડી, ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. બીજામાં લખો સી અને ત્રીજામાં પણ લખો સી. હવે સાતમો પેરેગ્રાફ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. જો પેલો વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ? તો લખો તેજસ્વીની રિયલાઇઝડ ધેટ ઇટ વોઝ એ ડ્રીમ. બીજું, વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હર સેલ્ફ? તો લખો તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. ત્રીજું, ધ ફ્લાઇંગ બાઇક વોઝ એ ડ્રીમ, ટ્રુ ઓર ફોલ્સ? તો લખો ટ્રુ.
ચાલો હવે છે સાચો વિકલ્પ પસંદ કરી સામે ચોરસમાં લખો. ધ ફ્લાઇંગ બાઇક વોઝ લખો બી અ ડ્રીમ. બીજું તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ તો એમાં લખો ડી મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. ત્રીજું વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓલવેઝ તો લખો એ ફોર એવર. ચાલો હવે લખો ટ્રુ ઓર ફોલ્સ. પહેલામાં લખો ફોલ્સ, બીજામાં લખો ટ્રુ, ત્રીજામાં લખો ફોલ્સ, ચોથામાં લખો ફોલ્સ, પાંચમામાં લખો ટ્રુ અને છઠ્ઠામાં લખો ફોલ્સ. લખો તેજસ્વીની સો ઓફ ફ્લક ઓફ બર્ડ્સ ઓન હર વે તો આવશે ટ્રુ અને આઠમામાં આવશે ફોલ્સ. ચાલો હવે રાઇમિંગ વર્ડ્સ છે, મળતા જુળતા શબ્દ આપણે સમાન ઉચ્ચારવાળા લખવાના છે, બબે શબ્દ. જો એક્ઝામ્પલ છે થ્રિલ્ડ તો કે કિલ્ડ અને સ્પિલ્ડ, શિફ્ટેડ તો કે ઇફ્ટેડ અને લિફ્ટેડ, ક્રાઉડ તો કે પ્રાઉડ અને લાઉડ, કેન્ડલ તો કે હેન્ડલ અને સેન્ડલ, બ્લક તો કે ક્લક અને ફ્લક, ક્રીમ તો કે સ્ક્રીમ અને ડ્રીમ. ચાલો હવે છે ભૂતકાળના ક્રિયાપદના ભૂતકાળના રૂપ. એપ્લાય તો કે એપ્લાઇડ, ટેલ તો કે ટોલ્ડ, સી તો કે સો, થ્રો તો કે થ્રીવ, કમ તો કે કેમ, ગીવ તો કે ગેવ, ફીલ તો કે ફેલ્ટ, રિંગ તો કે રેંગ, થિંક તો કે થોટ ને ગો તો કે વેન્ટ. ચાલો હવે છે પ્રશ્નો વાંચી ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. લખો વોટ ગોઝ અરાઉન્ડ ધ અર્થ તો લખો ધ મૂન ગોઝ અરાઉન્ડ ધ અર્થ. બીજું વોટ ઇઝ ધ અર્થ તો અર્થ ઇઝ એ પ્લાનેટ. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ તો એમાં લખો બી ઓપ્શન સેટેલાઇટ. પછી ચોથું વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ તો લખો સોલર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન, ધ પ્લાનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ્સ ફ્રોમ ધ સોલર સિસ્ટમ. પછી વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ટુ શાઇન તો લખો એમાં ટ્વિંકલ ડી. ચલો હવે છે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને યસ અને નો માં એનો જવાબ આપણે લખવાનો છે. જો ઉદાહરણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પેલું આપણે ચાલુ કરીશું. ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે તો લખો ડીડ ધ બોયઝ ફ્લાય કાઇટ્સ યસ્ટરડે? યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. બીજું મેઘા ડ્રી અ લવલી પિક્ચર તો ડીડ મેઘા ડ્રો અ લવલી પિક્ચર? યસ શી ડીડ, નો શી ડીડન્ટ. ત્રીજું તારક સ્પેન્ટ ઓલ હિઝ મની તો લખો ડીડ તારક સ્પેન્ડ all his money? Yes, he did. No, he didn't. ચોથું the children eat apples તો did the children eat apples? Yes, they did. No, they didn't. We won the match. Did you win the match? Yes, we did. No, we didn't. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે છે ઉદાહરણ પ્રમાણે વાક્ય. નીતિન ડ્રિંક્સ મિલ્ક તો લખો શું લખવાનું છે? નીતિન ડ્રેન્ક મિલ્ક, નીતિન વિલ ડ્રિંક મિલ્ક. ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ફેરવવાના છે વાક્ય. આઈ ક્લીન માય રૂમ તો લખો આઈ ક્લીન્ડ માય રૂમ, આઈ વિલ ક્લીન માય રૂમ. બીજું મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ લખો મિસિસ વ્યાસ ટોટ અસ ઇંગ્લિશ, મિસિસ વ્યાસ વિલ ટીચ અસ ઇંગ્લિશ. ચલો ચોથું બલુ રિંગ્સ ધ બેલ તો બલુ રિંગ ધ બેલ, બલુ વિલ રિંગ ધ બેલ. પાંચમું ધ પ્રિન્સિપલ એન્ટર્સ ધ રૂમ, ધ પ્રિન્સિપલ એન્ટર ધ ક્લાસરૂમ, ધ પ્રિન્સિપલ વિલ એન્ટર ધ ક્લાસરૂમ. ચાલો પ્રશ્ન નંબર 9 છે સાયકલનું ચિત્ર દોરી એમાં રંગ પૂરી અને એના ઉપર આપણે 7 થી 8 વાક્ય લખવાના છે. મુદ્દા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. જો આવી રીતે સાયકલ દોરેલી છે તમે જોઈ શકો છો, એના ઉપરથી આપણે વાક્ય લખીશું. ચાલો લખો My bicycle is new. It is black in color. It has a red seat. It is soft. It has a small basket. It is red too. It has 2 wheels, the front wheel and rear wheel. It has a nice small bell. It has 2 pedals. I go to school on my bicycle. I enjoy riding my bicycle. I clean my bicycle every day. I like my bicycle very much. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.